અને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી, જેમ કે હેકિંગ, ડેટા ચોરી વગેરે. આ આતંક શા માટે વધી રહ્યો છે? કારણ કે જાગૃતિનો અભાવ છે. લોકો આ સાયબર ક્રાઇમ થયો હોય તો તેઓ જાગૃત રહેતા નથી. બીજું, ટેકનોલોજીનો વ્યાપ. આજની ટેકનોલોજી સતત વધતી રહે છે, તેના કારણે આ ગુનેગારોને મોટો વ્યાપ મળી રહ્યો છે. આ તમને રોકવા માટેના પ્રકાર: જાગૃત રહો, પોતાની ઈમેલ આઈડીને સેફ રાખો, પોતાના વ્યક્તિગત માહિતી કોઈ પણ સાથે ઓનલાઈન ચેટિંગમાં ન કરો, સુરક્ષા દર વખતે પોતાના પાસવર્ડને બદલતા રહો અને ચેકિંગ કરતા રહો. જો તમારી સાથે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો તમે આજુબાજુના સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં તમે જાણ કરી શકો છો. સાયબર ક્રાઇમના પ્રકાર. સાયબર ક્રાઇમના અલગ અલગ પ્રકારો છે. ઓનલાઈન શોપિંગ માટે. ઓનલાઈન શોપિંગ જ્યારે તમે કરો છો ત્યારે અલગ અલગ પ્રકારની વસ્તુ તમે મંગાવી રહ્યા હોય છે, પણ છતાં પણ ક્યારેક તેઓ હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપી દે છે અને છેવટે તે બદલી દેતા નથી અને ના પાડે છે, નકારે છે. બીજું, ઈમેલ હેકિંગ. તમારી ઈમેલ આઈડી કોઈ પણ રીતે તેઓ મેળવી લે છે અને